લાપરવાહી અને ડભોઈના તંત્રને જાણે કે જૂનો સંબંધ હોય તેવું લાગી રહ્યું છે. ડભોઈમાં તંત્રની લાપરવાહીનો વધુ એક ઉત્તમ નમૂનો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી કાર્યક્રમ પહેલા તંત્રએ તાબડતોડ તૈયારીઓ કરી હતી. હવે પીએમ મોદીનો કાર્યક્રમ પૂરો એટલે તંત્રનું કામ પણ પૂરું થઈ ગયું હોય તેવું લાગે છે. ડભોઈના વેગાથી ફરતી કોઈ રોડ પરના આ દૃશ્ય જુઓ. રોડની સાઈડમાં મોટા મોટા ખાડા. જ્યારે પ્રધાનમંત્રી મોદી આવવાના હતા ત્યારે આ ખાડાઓ ના દેખાય એટલે પતરાઓ લગાવી દેવામાં આવ્યા હતા. પીએમ મોદીનો કાર્યક્રમ પૂરો થઈ ગયો એટલે આ પતરાઓ પણ ગાયબ થઈ ગયા. કાર્યક્રમ પણ પૂરો થઈ ગયાનો 1 મહિનો પણ વીતી ગયો, પણ હજુ સુધી આ રોડને બનવાની કોઈ તસ્દી હાથ ધરવામાં નથી આવી. 31 ઓક્ટોબરે સરદાર પટેલ સાહેબની જન્મ જયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દેશભરમાં વીવીઆઈપીઓ આવવાના હોવાથી ડભોઈમાં ફરતી કોઈ સુધીના રોડ પર અધૂરા કામ અને ખાડાઓ નજરે ના પડે તે માટે પતરાઓ મૂકવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીનો કાફલો અને વીવીઆઈપીઓ સહી સલામત પસાર થઈ શકે તે માટે ખાડાઓ પર પતરા મૂકવામાં આવ્યા હતા. તંત્રની આ વીવીઆઈપીઓની ચિંતા છે, પણ જનતાની કોઈ ચિંતા જ નથી. આ દ્રશ્ય જુઓ. દ્રશ્ય જોઈને તમને અંદાજ લગાવી શકો છો કે રસ્તાની બાજુમાં જે ખાડાઓ છે તેમાં ગમે ત્યારે કોઈ વાહન ચાલક પટકાઈ શકે છે. તંત્રની બેદરકારીના કારણે અત્યારે વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. પતરાઓ જે પ્રમાણે ગાયબ થઈ ગયા તેને લઈને અત્યારે જાતની ચર્ચાઓ ચાલી રહી છે. રોડ અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ આ પતરા હટાવી લીધા છે કે પછી કોઈ ચોરી ગયું છે તે પણ અત્યારે એક ચર્ચાનો વિષય છે. ખાડા ન દેખાય તે માટે પતરાઓ લગાવવામાં આવ્યા હતા. જો કે હવે પતરા નથી એટલે તંત્રની બેદરકારી અને લાલિયાવાડી તમે નરી આંખે જોઈ શકો છો. આરએનબી વિભાગના અધિકારીઓ પગાર તો જનતાની ટેક્સની કમાણીનો લે છે, પણ નેતાઓ તો આવે ને જાય, પણ બિચારી જનતા હાલાકીની ચક્કીમાં પીસાય. રોડની સાઈડમાં ખાડાના કારણે ગમે ત્યારે અકસ્માત થાય તો તેની જવાબદારી કોની? સ્થાનિકોની માંગ છે કે અધૂરા રોડનું કામ તાત્કાલિક પૂરું કરવામાં આવે. આરએનબી વિભાગના અધિકારીઓએ એક સવાલ છે કે તમે જનતાના ટેક્સના રૂપિયાએ પગાર મેળવો છો તો હવે પ્રજાનું તો કામ કરો. નેતાજી તો જતા રહ્યા, તમારા અધૂરા કામની પોલ પણ પતરાની આડમાં ઢંકાઈ ગઈ, પણ હવે અધૂરા કામ પૂરા કોણ કરશે? પ્રજાનો સેવક છો તો હવે તમારી જવાબદારી પણ નિભાવો. નેતાઓની આગતા સ્વાગતામાં જે રીતે તાબડતોડ તૈયારીઓ શરૂ કરી દો છો, તેમ હવે આ રોડ પર પડેલા ખાડાઓને પૂરવાની પણ હવે તાબડતોડ તૈયારીઓ શરૂ કરી દો તો સારું છે.